11 में पौषधोपस અને 12 में अतिथि समीपा એટલે 9, 10, 11, 12 આ 4 શિક્ષાવ્રત આપણે પાછું એકવાર રિપીટ કરી લઈએ. 5 અણુવ્રત, 3 ગુણવ્રત અને 4 શિક્ષાવ્રત. તો 5 અણુવ્રતની તો પેલી 5 બબ્બેની જોડી હતી 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18 બરાબર. 9, 10 એટલે પહેલે સ્થૂલ પ્રાણાતિપાત, પછી 11, 12 એટલે મુસાવાર, 13, 14 એટલે અદત્તાદાન, 15, 16 એટલે મૈથુન, ચોથે મૈથુન. ઐશ્વર્ય નહીં, આ 5 અણુવ્રતની વાત છે. 5 અણુવ્રત છે ને એમાં જે વલ્લિકાની ગાથા છે ને 9મી 10મી જોડીમાં છે. 9મી 10મી પહેલે સ્થૂલ પ્રાણાતિપાત, પછી 11મી 12મી બીજે સ્થૂલ મૃષાભાર, 13મી 14મી ત્રીજે અદત્તાદાન, અને 15મી 16મી ચોથે મૈથુન, અને 17મી 18મી એક પરિગ્રહ. એ રીતે 5 અણુવ્રત થયા. પછી 3 ગુણવ્રત. ગુણવ્રત ક્યાંથી આવ્યા? ક્યાંથી ચાલે છે ગુણવ્રત? 6થે દિક પરિમા પહેલું ગુણવ્રત, 7મે ભોગોપભોગ બીજું ગુણવ્રત, અને 8મે અનર્દાન આપણે કર્યું કાલે કંદ ભેગું કોઈ, એ ત્રીજું ગુણવ્રત. હવે કેટલી 26 ગાથા થઈ ગઈ બરાબર. અહીંયા સુધી 5 અણુ અને 3 ગુણવ્રત થઈ ગયા. હવે 27, 28, 29, 30 પહેલું શિક્ષાવ્રત, બીજું ત્રીજું ને ચોથું 4 શિક્ષાવ્રત. ખ્યાલ આવ્યો? પહેલું 9મે સામાયિક એટલે સામાયિક વ્રત, પછી 10મું દેશાવ્રત એટલે બીજું શિક્ષાવ્રત, ત્રીજું પૌષધોપવાસ એ ત્રીજું, અને ચોથું અતિથિ સમીપાત એ ચોથું. એ રીતે 4 શિક્ષાવ્રત. અતિથિ સમીપાત આપણે ગોચરી પાણીમાં આપણે વિવેક રાખવાનો એ અતિથિ સમીપાત. એટલે 4 શિક્ષાવ્રતો. આ શિક્ષાવ્રતો આપણને શિક્ષિત, આત્માને શિક્ષિત કરવા માટે, સારા સંસ્કાર પાડવા માટે, ગુણવ્રતો ગુણો વધારવા માટે. અને મૂળ છે 5 અણુવ્રત. 5 અણુવ્રતોનું બરાબર સિક્યોરિટી માટે બાકીના ગુણવ્રતોને શિક્ષાવ્રત છે. એટલે 5 અણુવ્રતો મૂળ કહેવાય. મૂળ ગુણ ઉત્તર ગુણ કહેવાય ને. એટલે મૂળ ગુણો 5 અણુવ્રત. પછી બધા ઉત્તર ગુણો 3 ગુણવ્રત અને 4 એ બધા ઉત્તર ગુણો છે. એ ઉત્તર ગુણો પેલા મૂળ ગુણોને સાચવવા માટે, એટલે મૂળ ગુણોને નુકસાન ન થાય એના માટે આ બધા ગુણવ્રતને શિક્ષાવ્રત. ચાલો હવે આપણે લઈએ 27મી ગાથા આવશે. બોલો કઈ છે ગાથા? પણિહાર. ગાથા નંબર 27. ટીવી હે પણિહાર. રસ કઈ છે જુદું બરાબર. એ દુઃખપણિહાણે એટલે કે 3 પ્રકારના દુષ્પ્રણિધાનો. દુષ્પ્રણિધાન એટલે શું આવશે? સામયિકમાં આપણે કીધું ને મન, વચન ને કાયા. 10 મનના, 10 વચનના, 12 કાયાના 32 દોષો આવે. એમાં પહેલાં તો મનના આવશે. 3 પ્રકારના દુષ્પ્રણિધાન. મનથી જે દુષ્ટ ચિંતન કર્યું એ આવશે તીવ્ય દુષ્પ્રણિધાન. એકવાર આપણે જોઈ લો, ચેક કરી લો કે મારી ભૂલ ન થતી હોય. તીવ્ય દુષ્પરિણામ. મન, વચન ને કાયા 3 પ્રકારે 3 વિધે દુષ્પરિણામ. એમ 3 પ્રકારના દુષ્પરિણામ અર્થાત દુષ્ટ યોગ, પછી વ્યાપારના 3 અતિચાર, દુષ્ટ વ્યાપાર એટલે બોલવામાં, અને બીજું પણ કીધું છે અવિનયપણે 2 ઘડી કરતાં ઓછા વખતે સામયિક પારવું. પ્રમાદથી સામયિક લીધું છે કે નહીં તે યાદ ન રહેવું. એવી રીતે સામયિક વિતથપણે અર્થાત ખોટી રીતે કરતાં પ્રથમ શિક્ષાવ્રતને વિશે જે દોષ લાગ્યો હોય તો આપણે બરાબર જોઈ લઈએ. અણવટ ઠાણે તહા સહી હોય પહેલાંથી થઈ ગયું દુઃખપણી હાણે, પછી અણવટ ઠાણે. અણવટ ઠાણે તહા એટલે તેમજ સહી વિગુણે. વિગુણે મન રસ. જીતવું છે મને દેખાતું નથી. વિગુણે પછી સામાયિક વિતા કઈ પડમે શીખાવે. અને સામાયિકમાં વિત એટલે કે ખોટી રીતે અવિધિ કરીએ સામાયિકમાં તો એની પણ ક્ષમા. સામાયિક ગુજરાતી લખાઈ ગયું. સામાયિક વિત કઈ
પઢ મેં શીખાને એટલે પ્રથમ શિક્ષા વ્રતને હું એમાં જે દોષ લાગ્યા છે એને હું નિંદું છું. પઢ મેં શિખાવે, જ્યાં શિખાવે શબ્દ 4 ગાથામાં આવશે. પઢ મેં પછી પઢ મેં પછી BA પછી તૈય અને પછી 14 છે એટલે 4 શિક્ષાવત આવી ગયા. તો 27ની ગાથા છે પ્રથમ શિક્ષાવત. હવે આમાં આપણે બરાબર ડિટેલમાં જોઈ લઈએ, એના શબ્દોના અર્થ જોઈ લઈએ કે ટીવી હે 3 પ્રકારે. ટીવી એ 3 પ્રકારના દુપ્પણી એટલે દુષ્પ્રણિધાન દુષ્ટ યોગ વ્યાપારમાં. પછી અણવઠ્ઠાણે અવિનયપણે અણવઠ્ઠાણે એટલે કે અવિનયપણે 2 ઘડી કરતાં ઓછા વખતે સામયિક પાડવું. આપણે સમયનું ધ્યાન રાખવું પડે સામયિકમાં. 2 મિનિટ ઉપર જાય તો ચાલે પણ 2 મિનિટ વહેલું પડાય નહીં. 48 મિનિટ એટલે પૂરેપૂરું એક મુહૂર્ત પૂરું થવું જોઈએ. એટલે 2 ઘડીનું એક મુહૂર્ત થાય. હા 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 યાદ નથી રહેતું. ઘણી વાર એવું થાય, ઘણાને છે ને ભૂલી જવાય, યાદ ન રહેતું. હા અને લખી દેવું સારું. અથવા તો માટીની ઘડીઓ ને સૌથી બેસ્ટ તો માટીની ઘડી. આપણે ગામડાઓ છે ને માટીની ઘડી, અમારે ત્યાં બી છે ઘરે માટીની ઘડી. હવે તો કંઈ બી આવું સારા પ્રસંગ લોકો ગિફ્ટમાં બી આપે માટીની ઘડી, એવી પ્રભાના તરીકે બી આપે. અમારે ઘરે 2 માટીની ઘડી. હા કાચની અંદર માટી હોય ને, ઝીણી ઝીણી માટી રેતી આવે. હા રેતી હા એટલે આમ તો કાચની જ હોય પણ અંદર ઝીણી રેતી. હા માટી માટી રેતી એકદમ ઝીણી રેતી, એટલી દરિયા રેતી હોય ને. અને ઊંધી કરી દેવાય તરત એને એક્ઝેક્ટ એનો ટાઈમ થઈ જાય. અવિને પણ 2 ઘડી કરતાં ઓછા વખતે સામયિક પાડવું. પછી સહી વિહુણે પ્રમાદથી સામયિક લીધું છે કે નહીં તે યાદ ન રહ્યું. આ સહી વિહુણે એમ કીધું છે કે પ્રમાદથી આપણે ભૂલી ગયા કે મેં કેટલા વાગે સામયિક લીધેલું, હવે કેટલા વાગે આવશે, ટાઈમ જોવાનું ભૂલી ગયા હોય અથવા યાદ ન રહ્યું હોય એના માટે. અને વિતક વિતકપણે અર્થાત ખોટી રીતે કરતા. હવે વિતક એટલે આપણે જે વિધિપૂર્વક કરવાનું છે ને, હવે ખોટી રીતેમાં આપણે કે આપણે જોઈએ લોકો મોટાભાગના લોકો આપણે સામયિક ખરેખર સાચી રીતે કરીએ છીએ કે નહીં. કેમ કે જે ઊભા થઈને બરાબર એક જ્યાં બી સંદેશ ભગવાન આવે છે આદેશો લઈને કરવાનું છે. આપણે મોટાભાગે બધા તમે જોજો પ્રવચનમાં બધા આવીને બેઠા બેઠા જ સામયિક કરતા. હા હા અને આદેશ જ્યારે માગીએ છીએ જ્યારે કહે છે ઈચ્છા કરશે બેસને સંદેશ આવું. હવે બેઠા બેઠા કહેવાય કે બેસું કે નહીં બેસું. બેસવા માટે તો ઊભેલા જ માણસ કહી શકે હું બેસું એમ. એટલે ઊભા જ માંગવાની છે ને રજા. શબ્દ જ ચોખ્ખું કીધું છે, બેસને સંદેશા અને બેસને ઠાવ. એટલે કે હું બેસી શકું છું અને હું બેસું છું એમ બે આદેશ માંગ્યા. બેસવા માટે 2 આદેશ. પછી સજ્જાય સંદેશા હું સજ્જાય કરું એ પણ ઊભા જ માંગવાનું છે. એટલે આ 4 આદેશ ઊભા. અરે સામયિક સંદેશાને સામયિક ઠાવ એ પણ ઊભા કરવાનું છે. આ તો બધું બેઠા અને બેઠા કરી મને આપી દો. અને એ બીજાને ઓર્ડર કરતા ને કરી મને આપી દો. એટલે કીધું છે વિતઃ કહે એટલે કે ખોટી રીતે સામયિક કરતા જે દોષ લાગે. પછી એમાં બીજા બધા દોસ્તો ઘણા છે. 10 મનના 10 ઊંચાના 12 કાયના 32 દોષ. એ આપણે પેલો સામયિકના અર્થ કરાવે ત્યારે આપણે બધા 32 દોષો જોયેલા યાદ છે. હા એનો બી આખો વિડીયો અલગ બનેલો છે. કંઈ નહીં એ વિડીયો પાછો એવું તો ખોલીને જોઈ લેવું. તો આ પ્રથમ શિક્ષાવ્રતમાં જે દોષો લાગ્યા એ સામયિક શિક્ષાવ્રત. કેમ કે આ શિક્ષાવ્રત છે કેમ કે આમાંથી આપણે આત્માને સારા સંસ્કાર આપવાના છે. શિક્ષાવ્રત શિક્ષિત કરવાના છે આત્માને. અને એમાં જ જો આપણે જો બધી ગડબડ કરશું તો કેમ ચાલશે. જેનાથી આપણે કર્મ નિજરા કરવાની છે ત્યાં જ આપણે બીજા નવા કર્મ. હા નિર્જરા તો બાજુ પર રહી ઉપરથી બંધ થશે, કર્મોનો બંધ વધારે થશે. તો બસ આપણે સારી રીતે શિક્ષાવ્રતને કરું. તો આમાં શબ્દોના અર્થ જોયા. હવે આપણે એનો ભાવાર્થ જોઈએ. આપણે મન વચન કાયા એમ 3 પ્રકારના દુષ્પ્રણિધાન અર્થાત દુષ્ટ યોગ વ્યાપારના 3 અતિચાર. એટલે આના 3 અતિચાર છે સામયિકના. તો કયા મન વચન કાયાના દુષ્પ્રણિધાન. દુષ્પ્રણિધાન એટલે કે ખરાબ ચિંતવવું, ખરાબ શબ્દોથી બોલવું. એટલે બોલવાના શબ્દો સામયિકમાં બી કોઈને ગમે તેમ બોલાય નહીં. અને શરીરની પ્રવૃત્તિ એટલે 10 મનના 10 હજારના 12 જે 32 દોષ છે ને ત્યાં 3 યોગથી થયા. અર્થાત દુષ્ટ યોગ વ્યાપારના 3 અતિચાર. અને બીજું આગળ કીધું અવિનયપણે 2 ઘડી કરતાં ઓછા વખતે સામયિક પાડવું. પ્રમાદથી સામયિક લીધું છે કે નહીં તે યાદ ન રહેવું.
એવી રીતે સામયિક વિતતપણે અર્થાત ખોટી રીતે કરતા પ્રથમ શિક્ષાવતને વિશે જે અતિચાર લાગ્યો તેને હું નિંદું છું. એટલે હું મારા એ જે મેં સામયિકમાં જે અતિચાર લગાડે છે એ અતિચારને નિંદું છું. હા, નિંદું છું એટલે ખોટી રીતે કરી એને નિંદું છું. એટલે સાચી રીતે કરવું જોઈએ. 6 મહિના પહેલાં મારી સાથે જ બેઠા. હા એ વહેલું પાડીને જતા મારું નક્કી થયું સેમ ટુ સેમ મારે બી ઉતાવળ છે. હા હા એ વહેલું પાડીને હું કાં છે હજુ મારું કંઈ થયું નહીં. હા જો બોલું એમ થયું. બરાબર. ઘણાને એવી ઉતાવળે ને પછી સમયનું કદાચ એમ ધ્યાન ન રહ્યું અને એવું થઈ શકે. એમાં હાથે બેઠેલા એ તો ખબર ને. હા એટલે તો ખબર હોય છે કે અમે બે સાથે બેઠેલા. બરાબર. તો ખાલી એકબીજાને પૂછવું બી છે ભાઈ આપણું સમય આવ્યું કે નથી આવ્યું એટલો બી વિવેક કરવો જોઈએ. હવે આવશે કહેવાય બી નહીં એટલે કહેવાય બી નહીં તે બી પડી હા જો હવે જે સમજે એને કહેવાય, હા, ન સમજે ને એને કહીને ખોટા આપણે કર્મબદ્ધ ન કરે. સમજે એને કહેવાય. હવે આવશે ગાથા નંબર 28. એને નિંદું છું એટલે એની હું માફી માગું છું. હા એટલે મેં જે સામાયિકમાં જે અતિચાર લગાડ્યા એને હું નિંદું છું. એટલે મેં જે ખોટી રીતે કર્યું હોય એટલે મારા આત્માને નિંદું છું. નિંદું છું એટલે કે એના પ્રત્યેની હું માફી માગું છું એવું અર્થ. હા એટલે પોતે પહેલાં તો પોતાના દોષોને નિંદવા અને માફી તો માગવાની જ છે, પણ પહેલાં નિંદવાના છે કે આવા દોષો મારે હવે બીજી વાર સેવવા નથી. એટલે સામાયિકના જે બધા મારા દોષો દોષોની હું નિંદા કરું. હા એમ એટલે મેં સામાયિકમાં આ સામાયિક વ્રત લઈને બેઠો છું તો સામાયિક વ્રતમાં મેં પ્રભુની આજ્ઞા પ્રમાણે જે ન કરી જ્યાં ગુરુદેવની કે પ્રભુની એટલે એ મારા દોષોની નિંદા કરું છું. એટલે પોતે પોતાના દોષોની નિંદા કરવી એ પાછો ગુણ છે, પણ બીજા કોઈની નિંદા નથી કરવાની. પોતાના દોષ. પોતાના દોષની એટલે પડમે શીખાવે નિંદે. અહીંયા બધે આવશે બીએ શીખાવે નિંદે, તૈયે શીખાવે નિંદે. એટલે શિક્ષાવ્રતની નિંદુ છે એમ નહીં. હા પાછું અહીંયા એકદમ ચોખવટ કરવાની. હા પડમે શીખાવે એટલે પ્રથમ શિક્ષાવ્રતને વિશે જે અતિચાર લાગ્યો તે એને અતિચારની હું નિંદા કરું છું. માફી પછી પાછળ આવે. હા અને માફી તો આવી જશે. નિંદા કરવી અને ગુરુ સમક્ષ ગ્રહણ કરવું, સ્વીકારવું અને માફી માંગવી. આ નિંદું છું આમ બધું જ આવ્યું. હા નિંદુ છું એટલે નિંદુ શરૂઆત છે. પોતાના દોષની નિંદા કરવી એટલે કે પોતાની ભૂલ પોતાને પકડવી, પોતે જાતે સ્વીકારવી અને સ્વીકારે તો સુધારો થાય અને સુધારો થાય એટલે માફી આવી. એટલે નિંદાની અંદર એમાં એનો આરોપ રીતે મૂકેલું જ છે કે માફી પણ માગી લીધી છે. જી જી. એ રીતે આરોપ અંદર મૂકેલો છે. એટલે સૌથી પહેલાં સ્વીકાર છે માટે નિંદા છે. તો પ્રથમ શિક્ષાવત થયું. હવે આપણે બીજું હવે શું આવશે? ગાથા નંબર 28. આણા વણે પેસો એટલે આવશે આ બેસા વગાડશે. હવે આણા વણે પેસો શું આવશે કે આપણે છે ને પેલા 10 સામાયિક કરવાનો છે ખબર છે ને દિવસના. હા સવારના વ્યાખ્યાનમાં એક પેલું તો પ્રતિક્રમણું થઈ ગયું. ટીકાનો સમય શું? એ પ્રતિક્રમણું બી ગણાય. હા પ્રતિક્રમણું બી સામાયિક તો ગણાય. સવારનું સાંજનું બે પ્રતિક્રમણ. હા સવારના અને સાંજના બે પ્રતિક્રમણ કરો ને એ બી એમાં ઇન્ક્લુડ ગણાય. હવે બાકીના રહે 8 અને 8માં બી મેં તો એવું સાંભળ્યું છે કે એક તો વ્યાખ્યાનમાં એટલે ગુરુ ભગવાન પાસે એક સામાયિક તો કરવાનું છે. હા જો પહેલું કરો અથવા છેલ્લું કરો એટલે પ્રતિક્રમણ બી છેલ્લે પ્રતિક્રમણ બી ગુરુ ભગવાનની નિશ્રામાં કરવાનું છે. એટલે 10માંથી એક સામાયિક તો ગુરુ ભગવાનની નિશ્રામાં કરવાનું છે. ઉપલબ્ધ નહીં હોય તો હા ઉપલબ્ધ નહીં હોય તો હા ગુરુ ભગવાન ન હોય તો વાત જુદી છે. બાકી હા નહીં તો પછી આપણે એટલે તો કીધું સામાયિક માટે શું કહીએ છીએ? શ્રી સુધર્મ સ્વામીજી પાઠ પરંપરાએ મારા ગુરુદેવની સ્થાપનાથી સ્થાપના. એટલે આપણે આપણા ગુરુને સાક્ષાત બેઠા છે. એટલે જો શક્ય હોય કીધું ને પેલા પેથરસા મંત્રી કે 4 કિલોમીટર 10 કિલોમીટર દૂર હોય પક્કી પ્રતિક્રમણ માટે 10 કિલોમીટર દૂર તો પણ જતા ગુરુ ભગવાનની નિશ્રામાં કરતા. અને રોજે રોજ રાઈ દિવસીમાં પણ 3-4 કિલોમીટર આમ તેમ જવું હોય તો પણ નજીકમાં ગુરુ ભગવાન હોય ત્યાં જ કરતા. એટલે આપણે તો સુરતમાં તો કેટલી બધી વ્યવસ્થા છે. હા સુરતમાં તો એવું બને નહીં કે નિશ્રા ન મળે. આપણે તો 12 મહિના મળી જાય છે. થોડુંક આજે થોડુંક દૂર જવું પડે અને છે આપણી પાસે લબ્ધિ બધા પાસે. લબ્ધિ તો બધા પાસે છે. સામે આવે છે. હા અને આપણે બહુ ભાગ્યશાળી છે સુરતના લોકો. તો જો જેટલું બને એટલું ગુરુ આજ્ઞા દેવ આજ્ઞા હરિભગુની આજ્ઞા પ્રમાણે કરીએ તો વધારે સારું. હવે આવશે આણો અને પેસણ. પછી સદ્દે રૂવેય રસગંધે. સદ્દે રૂવે રસગંધે પુગલખ્ય. સદ્દે રૂવે પુગલખ્ય. અરે હા પુગલખ્ય છે. હા રસગંધે પેલું નાણું વટણ મળે. સદ્દે રૂવે
પુગ્ગલખેવે. પેલી ગાથામાં ચડી ગયો નાનું મોટું પુગ્ગલખેવે. પછી દેસા વગાસિયામી એટલે કે આ છે ને દેસા વગાસી બે રીતના નિયમ લેવાય છે. એક તો આપણે 14 નિયમ લઈએ છીએ એમાં પણ દેસા વગાસિકનું જ પચકાણ આવે છે, અને આમાં પણ જે 10 સામાયિક કરવાના છે એમાં પણ પચકાણ તો દેસા વગાસિક ના, પણ ખાલી ઓભોગ પગભોગ શબ્દ નથી બોલવાનું. આપણે જે 14 નિયમ લઈએ ને એમાં દેસા વગાસી ઓભોગમ પરિભોગમ પચ્ચખામી શબ્દ આવે છે, અને આમાં દેસા વગાસિયમ પચ્ચખામી, એટલે મારે 10 સામાયિક કરવાના છે. એટલે સામાયિકમાં પ્રતિક્રમણ કહીએ પછી એક રહી જાય તો રાતના કરીએ તો ચાલે. હા, એનો વાંધો નથી. ટાઈમમાં કોઈ સવાલ જ નથી. આ પેલા જે 10 સામાયિકમાં કદાચ દિવસનો સમય ન મળ્યો તો રાતના કરી શકાય. એમાં પછી રાત્રે માળા ગણવાની હા વંચાય તો નહીં. હા, પણ થાય 10 સામાયિક મતલબમાં 10 કરવા એટલે કરો. ઘણા લોકો નિયમ હોય છે કે મારે મહિનામાં એક કરવું, 10 દિવસે આવે, કોઈને મહિનામાં કોઈ 15 દિવસે કરતું, કોઈ 6 મહિને કરતું હોય. અને આ બધા નિયમ જેને 12 વર્ષ તો નિયમ લીધા હોય છે ને એમાં આ પણ આવે છે દેસાવદાસ, અતિથિ સંવિભાગ પણ આવે છે, આ બધા નિયમ આવે છે. હવે ચંદુકી કરે છે ને, ચંદુકી કરે છે, ચંદુકી સમય રાતનો હોય કરી કરે. દેસાવદાસ છઠનું કરવું છે દિશામાં હા. વિશે તો થઈ જાય. કરાય બહુ સરસ, કરવું જોઈએ. ટ્રાય કરવી પડશે. શેઠની જે ટપમાં છે ને છઠ હા, કરવું જોઈએ. શુક્ર પુસ્તક જોવો. અને બહુ લાભ છે આમાં. બીએ શીખાવે, હવે આવશે બીએ. પહેલું હતું પડમે, હવે આવ્યું બીએ. તો હવે આમાં શું કીધું છે કે જ્યારે આ 10 સમય આપણે કર્યા હોય ને આમાં આપણે ફિક્સ નક્કી કર્યું હોય કે મારે હવે આટલો સમય આ 10 સમય એટલે કે આજના દિવસ પૂરતું, આખો દિવસ તો નીકળી જવાનો છે, તો આજના દિવસ પૂરતું મારે આટલી જ જગ્યાની બહાર જવું નથી. તો નિયમિત ભૂમિકામાં લખેલું છે, નિયમિત ભૂમિકા માહિતી. હવે કોઈ બહારથી કોઈ વસ્તુ મંગાવી અથવા આપણી પાસે કોઈ વસ્તુ મોકલવી તો પણ દોષ લાગે છે કે આપણે જેટલું મર્યાદા બાંધી છે તેટલા મર્યાદામાં આપણે તો રહેવાનું છે, પણ આપણે કોઈ વસ્તુ પણ મોકલવાની નથી. એનું બધું આ અતિચાર લાગે છે, મોકલો. શહેરની મર્યાદા બાંધી. હા, પછી અતિચાર કીધું ને કે કાંકરો નાખી સાદ કરી આપણપણું છતું જણાવ્યું, એ બધું આવે. હવે ઘણીએ શું થાય, બેઠા બેઠા બહુ કંટાળો આવે, પેલું 10 સામાયિક કરીને બેસવું, પુસ્તક વાંચો કે સ્વાધ્યાય કરો, એ બધું કરવાના, પણ પછી ચંચળતા હોય ને આપણામાં, એટલે પછી થાય કે હવે કંટાળા આવે છે તો લાવ કોઈને બોલાવીને પછી કંઈ વાતો કરીએ, પણ નથી કરવાની. એટલે કાંકરો નાખી સાદ કરી આમ બોલાવાય નહીં, પણ આવી રીતે ખાલી એ રીતે અવાજ કરીને ગમે તેમ કરીને બોલાવા. કોઈ વ્યક્તિને બોલાવવા ને પછી શું છે પછી બધી વાતો કરી સંસારની, તો બધો દોષ લાગે છે. તો કે તમે આટલી ધીરજ રાખી એક છેલ્લા એકાદ સામાયિક માટે તમે આ બધું બી કરો છો, તો આ 10-10નો બધું પાણીમાં જાય છે, દોષ લાગે છે. જો નિયમિત ભૂમિકામાંથી બહારથી કઈ ચીજ મંગાવી, પરિમાણ ઉપરાંત ભૂમિને વિશે પોતાના કાર્ય માટે બીજાને મોકલવા, પોતે ન જ પણ બીજાને મોકલવા તો પણ દોષ લાગે છે. પરિમાણ ઉપરાંત ભૂમિએ રહેલાને ખોખાર આદિથી જણાવવું, તેને રૂપ દેખાડવું, તેવે સ્થળે કંઈક પદાર્થ નાખી એટલે કાંકરી નાખી બોલે ને અતિચારમાં, કાંકરી નાખી સાદ કરી આપણપણું છતું જણાવ્યું, પોતાપણું જણાવવું, આ 5 અતિચાર માહિતી દેસા વગાસિક નામના બીજા શિક્ષાવ્રતને વિશે જે અતિચાર લાગ્યા તેને હું નિંદુ છું. તો શું કીધું આમાં, આપણે જે ફિક્સ ભૂમિ રાખી છે, માનો કે મારે આટલા મારા રૂમમાં જ બેસવું છે, આપણા ઘરમાં જે કંઈ સ્વાધ્યાય રૂમ હોય કે કોઈ બેડરૂમ હોય કોઈ પણ હોય, આટલી જગ્યામાં મારે બેસવું છે. હવે મારે નક્કી કર્યું કે મારે રૂમમાંથી બહાર નથી કરવું, પછી વળી કોઈક વસ્તુ યાદ આવી કે મેં ચશ્મા ભૂલી ગયો વાંચવા માટે કે કોઈ પુસ્તક હોય, બધું યાદ રાખીને પહેલેથી લઈને બેસવું ભાઈ. ઘણીવાર કોઈ વસ્તુ રહી ગઈ હોય અને જે કંઈ આપણે પુસ્તક વાંચાય કે જે કંઈ માળા ગણવી બધી વસ્તુ લઈને જ બેસવી પહેલાં. પછી એક વખત બેઠા પછી એમાં નિયમ ધાર્યા પછી ધારણા અભિગમ પચકાઈ કરી લેવાનું. એ રૂમ ધારી લે છે ને. અરે હું તો કહું આખું ઘર ધારું, આખું બિલ્ડિંગ ધારું, તો કહું માનો કે સવારે પહેલું પ્રતિક્રમણ કરું, પછી પૂજા કરવા જવાનું પણ બાકી હોય તો આપણે દેરાસર સુધીનો રસ્તો એટલો પણ ધારો, પણ એકવાર ધાર્યા પછી એનાથી આગળ નથી જવાનું. એમ તમે જેટલું બી નક્કી કર્યો કે મારે આટલી જગ્યા કંઈ વધારે, એટલે નિયમ છે. જેમ કુમારબા મહારાજાએ ચોમાસામાં આખું ચોમાસું આ નિયમ ધારતા કે ચોમાસામાં પાટણની બહાર નહીં જવું, એટલે પાટણ નગર પૂરતું એટલી છૂટ રાખતા, પાટણની બહાર નહીં જવું. અને તો મેં આગળ વાત કરેલી ને, પછી પેલા મુસ્લિમ રાજાએ ચડાઈ કરેલી, બધી વાત થઈ ગઈ ને આપણે. તો પછી ગુરુદેવ રક્ષા કરે, ધર્મો રક્ષતી રક્ષિતા, કે જે ધર્મની રક્ષા કરે છે ધર્મની રક્ષા કરે.
તો આવી રીતે નિયમ લીધો હોય પછી નિયમિત ભૂમિકામાંથી બહારથી કંઈ ચીજ મંગાવી પરિમાણ ઉપરાંત ભૂમિને વિશે પોતાના કાર્ય માટે બીજાને મોકલવા. પછી રહી રહીને કંઈ યાદ આવ્યું કે ભાઈ ઉઘરાણી માટે કોઈની પાસે પૈસા આજે ને આજે જ પેલો આપવાનો પૈસા નથી આપવાનો, તો એ બધું યાદ કરી તમે પછી બીજા માણસને મોકલો તો પણ ના ચાલે. કેમ કે તમે નિયમ લીધો છે કે મારે કશે બહારથી બહાર પોતે જવું નહીં, બીજાને મોકલવા પણ નહીં. પાઠવણી આગી પાછી બોલે ને અતિચારમાં, પાઠવણી આગી પાછી મોકલી બોલે છે ને એમાં. હા, એટલે કંઈ પણ મેસેજ પાઠવણી વગર કોઈ પણ વસ્તુ મોકલવી મંગાવી કંઈ પણ વસ્તુ આ બધો દોષ લાગે. એટલે આ કરતી વખતે ખાસ ધ્યાન રાખવું, કોઈ પણ પોતાના સ્વાર્થનું કોઈ બી કામ કરાવવું નહીં. જૈન શાસનને લગતું કોઈ બી કામ હતું વાંધો નથી. હા, આપણા જૈન શાસનને લગતું કોઈ કામ હોય અને એ પ્રશસ્ત વસ્તુ છે, એમાં તો શ્રી સંઘને નુકસાન થાય એવું કશું નથી કહો, તો એમાં તો ભલે જે કામ અટકતું હોય તો એ ભલે થતું, પણ આપણે પોતાના સ્વાર્થ માટે કોઈ વસ્તુ. હા, એક સામયિક લીધી, હા, મારે કન્ટિન્યુ કરવી છે બીજી હા, સામયિક, હા. વચ્ચે શું કરવું? હા, એટલે 2 સામયિક ઉપરાપરી 2-3 સામયિક, ત્રીજું સામયિક પછી લેવું હોય 3 સામયિક સુધી લેવા, ચોથું નથી લેવાતું. હા, એટલે એની વિધિ ને સામયિક બીજી લેવા માટે તો એમાં મૂપત્તિ તો પડી લેવાની આવે જ છે. સામયિક મૂપત્તિ પડી એ બધી વિધિ એની જ છે. એટલે છેલ્લું એટલે કન્ટિન્યુ નહીં કરવાનું, સામયિક લીધી, સામયિક પાડવાનું. પાડવાનું નહીં. પાડવાનું મૂપત્તિ પડેલું નહીં બોલવાનું, સામયિક મૂપત્તિ પડેલું એટલે તરત ઉપરાપરી બીજું સામયિકમાં છું. સામયિક પેલું લીધું એના પછી બીજું કરવું હોય હા, હા. એનું પહેલું પાડવાનું નહીં. હા, પહેલું નહીં પાડવાનું, તરત બીજું લઈ લેવાનું. એટલે એ લેવાની વિધિ કરવાની. હા, લેવાની વિધિ કરવાની ને. એમાં ખાલી છેલ્લો ફરક એટલો છે કે જે પેલું સજ્જાયના 3 નૌકાર ગણવાના છે ને એની જગ્યાએ કે હું સજ્જાઈમાં છું અને એક જ નૌકાર ગણો, બસ સજ્જાઈમાં છું. હા, સજ્જાઈ સંધિસાઉં અને સજ્જાઈ કરુંની જગ્યાએ સજ્જાઈમાં છું અને 3 નૌકારની જગ્યાએ ખાલી એક જ નૌકાર. પછી કરીને કરી મેં તો ઉચ્ચારવું જ બધું જ કરવાનું છે. બીજું બધું સેમ ટુ સેમ, ખાલી થોડોક જ ફરક છે. સજ્જાઈમાં છું અને એક નૌકાર, બસ આટલો ફરક. પછી પાછું ત્રીજું કરવું હોય તો એ જ રીતે ત્રીજું. હા, એટલે 3 સુધી થાય પછી ચોથું નવું ન લેવાય, પછી પાળવું જ પડે. એટલે ત્રીજું સામયિક પૂરું થાય એટલે પાળવું પડે. 3થી વધારે ના થાય. ત્રણથી વધારે એક સાથે નહીં. એક સાથે 3 થાય એટલે ત્રીજું થયું. હવે યાદ રાખો ને મેં ત્રીજું સામયિક છે એટલે હવે મારે પાડવું પડશે. આની પાછળ બી લોજિક તો એ છે, આપણી સ્ક્રીન પર સ્થિરતા બી અને આપણા કપડાં બી અમુક છે ને સામયિકમાં હું તો કોઈ જ્યારે આવી રીતે દેશાવગેસ કરો ને તો 2-3 જોડી રાખજો કપડાની. ગરમીમાં પરસેવો, હા, પરસેવો થાય તો હવે એ કપડાં પાછા સૂકવી દેવાના, દોરી બોરી રાખવાની વ્યવસ્થિત બારી પાસે સૂકવી દેવાના, બીજા લઈ લેવાના. આવું કરવાનું. હા, એટલે મને યાદ છે મૌન એકાદશી હું બધું કરું છું ને એટલે આખો દિવસ મારા 10 સામયિક થઈ જાય તો 2 જોડી રાખવાની, વારે વારે પેલું સુકાયા કરે. આ પછી કઈ બી કરો. હા, એટલે દોષ ના લાગે, પેલા જે જીવોત્પત્તિ થાય ને બીજા એના. તો આ રીતે થયું. પછી પરિમાણ ઉપરાંત ભૂમિએ રહેલાને એટલે આપણી જે ભૂમિ ધારી છે એનાથી બહાર કોઈ રહેલું એને ખોખાર આદેથી બોલાવો, કાંકરી નાખીને કંઈ પણ ઈશારા કરીને રૂપ દેખાડીને કંઈ કાંકરી પદાર્થ નાખીને બોલાવો, આ બધું પણ કરો નહીં. આ રીતના 5 અતિચાર છે. તો 5 અતિચારમાંથી દેશાવકાશિક નામના બીજા શિક્ષારત્ન વિશે જે પણ અતિચાર લાગ્યા તેને હું નિંદુ છું અને ક્ષમા માગું છું. તો આ આપણી થઈ 28મી ગાથા. હવે 29-30 લેવી છે કે આગળ કંઈ પદાર્થ લેવો છે? પદાર્થ લેવો છે. પદાર્થ લઈએ જે આપણે આજે 2 ગાથા થઈ ગઈ વદિતાની 27 ને 28. પદાર્થમાં કાલવાળો પદાર્થ સરસ હતો ને. હા, ભરત ચક્રવર્તી સિદ્ધાચલજી યાત્રા. હવે એમાં બી હજી બીજા ઘણા બધા, જો રામચંદ્રજીનો સંઘ છે, પાંડવો સંઘ છે, એ બધા જોવા જેવા છે, મજા આવે એવા છે. એ બીજું કંઈ લેવું છે? બીજું લઈએ. જો વિક્રમ રાજાનો સંઘ પણ કેવો હતો. આ ભરત ચક્રવર્તી પછી એના પછીનો નંબર આ છે વિક્રમ રાજાનો સંઘ. પછી થરાદના આબુસંગીનો સંઘ પણ જોરદાર હતો. વિક્રમ રાજાના સંઘમાં 269 સોનાના દેરાસર, 269 સોનાના દેરાસર. પછી 10,000 લાખ 10 લાખ કરોડ 1 કરોડ 10 લાખ ને 9,000 બળદગાડા વિક્રમ રાજાના સંઘમાં. 1 કરોડ 10 લાખ 9,000 બળદગાડા, 500 હાથીદાંતના દેરાસર, 18 લાખ ઘોડાઓ, 500 ચંદનના દેરાસર, ચંદનના લાકડાના દેરાસર, 76,000 હાથીઓ, 70 લાખ શ્રાવક પરિવાર,
76,000 ઊંટો, 5,000 આચાર્યો, 4 કરોડ સ્ત્રીઓ, 70 લાખ શ્રાવકો, સ્ત્રીઓ વધારે, 4 કરોડ સ્ત્રીઓ. આ વિક્રમજનક સંઘ બહુ શોર્ટમાં આપ્યો છે, શત્રુંજય કલ્પવૃત્તિમાં આપ્યો છે. 269 સોનાના દેરાસર. લખું છે તમારે તો લખું બોર્ડ પર આ લખી બધું લખાઈ ગયું મેં બધું લખાય. શત્રુંજય હા, વિક્રમ રાજા જે સંઘ કાઢ્યો ને વિક્રમ ગ્રંથમાં છે ને શત્રુંજય કલ્પવૃત્તિ. જો 269 સોનાના દેરાસર. આ સંઘમાં દેરાસરો સાથે લઈને જવાનું હો. આપણે એક હોય તો સાચવતા થાકી આ તો વિક્રમ રાજા હતા. 500 ચંદન. હા, 1,10,09,000 બળદગાડા. 1 કરોડ આ તો શબ્દોમાં જ લખું છું તો આંકડામાં તો બોલાવતો હશે. 10 લાખ અને 9,000. પણ એક કરોડ આપણે અત્યારે જોઈએ તો એક બળદ ગડામાં 2 બળદ હોય તો આ તો હવા 2 કરોડ તો બળદ. કેટલા બધા બળદ છે વિચારો. એને બધું રોજ ઘાસચારો અને હવા 2 કરોડ એટલે 1 કરોડ ને 10 લાખ તો એમાં ચલાય. માણસો તો ખરા જ ચલાવવા. કેટલા કે એટલે સેવકો કેટલા. જો જે સંઘમાં જોનારા શ્રાવકોને શ્રાવિકા તે બધા ખરા, પણ બીજા સેવકો કેટલા. હું તો બહુ સંઘના જેટલા માણસો ને એના કરતાં કાર્યકર્તા વધારે હોય, સેવામાં વધારે હોય. મને ખ્યાલ છે, હું રાણકપુર ગયેલો, મને ખબર છે. હા હા, કેપી સની લઈ ગયેલા ને પૂજ્ય ગુણદોષ પાસે. પછી 500 હાથીદાંતના દેરાસર. હાથીદાંતના દેરાસર 500. બોલો વિચારો, આ દેરાસર કેવા એકદમ હાઈટ કેવા દેખાતા. બળદગાડા તો શ્રાવિકાને લઈ જવા માટે ના, બધા ચાલવાનું. સંઘમાં તો બધા ચાલતા જ સંઘ હોય. બળદગાડા ખાલી આમ એનું એમાં બધું કરિયાણું બધું જે લઈ જવાનું હોય, બધું કેટલું બધું લઈ જવાનું. બધા માટે ડ્રાયફ્રૂટ બધું માલ સામાન હોય. હા, સીધું સામાન કેટલો હોય બધો. સાહેબ હવે ટેમ્પો સિસ્ટમ ગાડામાં લઈ એ તો હવે પહેલાં તો ગાડા જ હતા ને, પહેલાં તો ટેમ્પા હતા નહીં એ સમયમાં. પછી 500 ચંદનના દેરાસર. જો આ 500 હાથીદાંતના દેરાસર, 500 ચંદનના લાકડાના. આ બધો ઇતિહાસ જાણીને પણ કેવું અદ્ભુત છે. બિચારાની વાત છે બધી. ના, આ તો વિક્રમ રાજા તો વિક્રમ રાજા તો હમણાં 5મો આરો. તો વિક્રમ રાજા તો વિક્રમ સંવત, સંપ્રતિ રાજાના પહેલા. સંપ્રતિના લગભગ સમકાલીન જ થાય. 76,000 હાથીઓ. જો આમાં કેટલા હાથીઓ છે? 76,000 હાથીઓ. 70 લાખ શ્રાવક પરિવાર. 70 લાખ. શ્રાવક પરિવાર લખ્યું છે એટલે એક પરિવારમાં કેટલા ગણી નાખો. એ સમય તો વસ્તી કેટલી હતી ખબર? એક પરિવાર 10, 12 જણા. આજની જેમ 1, 2, 4 એવું નહીં. એ વખતે તો કેટલા ભાઈઓ કેટલા બધા, 5, 6, 7 ભાઈઓ. પરિવાર બી મોટા. મને ખબર મારી 4 ભાઈઓ છે. તો 70 લાખ શ્રાવક પરિવાર, 76,000 ઊંટો. જ્યાં હાથીઓ 76,000 છે ને, એ રીતે ઊંટો પણ 76,000 છે. ઊંટ પણ એટલા, એ પણ સેમ 76,000. જેવા 76,000 હાથી હોય તે 76,000 ઊંટ. પછી 5,000 આચાર્ય ભગવંત. આચાર્ય ભગવંત 5,000 હોય તો સંઘ કેટલો મોટો હોય? આચાર્ય ભગવંત 5,000. અને સ્ત્રીઓ કેટલી લખી છે? 4 કરોડ. 4 કરોડ સ્ત્રીઓ લખી છે. એટલે આમાં શ્રાવિકા બધું મળીને આવી જાય. શ્રાવિકા પણ આવી જાય અને બીજી બધી સ્ત્રીઓનું બધું જ આવી જાય. 4 કરોડ સ્ત્રીઓ.
આટલો મોટો સંઘ લઈને વિક્રમ રાજા ગયેલા. શત્રુંજય. ત્યાં પડાવ નથી નાખી સાહેબ ત્યાંથી સંગત વિક્રમ રાજા આપણા ઉજ્જૈન નગરીથી. વિક્રમ રાજા તો ઉજ્જૈન કેટલા દિવસ કેટલા દિવસો કઈ ઉજ્જૈન. હવે એના પછી 10 કરોડ હવે આપણે 5 પાંડવોનો સંઘ જોઈએ. જો આ બધું શત્રુંજય કલ્પવૃત્તિનું છે. આ બધું પાંડવોનો સંઘ પણ શત્રુંજય કલ્પવૃત્તિ નામના ગ્રંથમાં જ છે. પછી કૃષ્ણ મહારાજાનો સંઘ, દશરથ રાજાનો સંઘ. હા, 5 પાંડવોનો સંઘ જોઈ લઈએ, પછી કૃષ્ણ મહારાજ જોઈ લઈએ. કલકત્તા, મુંબઈ ને સુરત 3 ભેગું થાય તો 10 કરોડ એ તો વાત છે. એટલે ત્યારે આપણે એમ જો અત્યારે છે ને ખાલી આપણને અંગ્રેજી સ્કૂલમાં એવું ભણવામાં આવે છે કે ભારતમાં વસ્તી વધારે છે માટે ભારતમાં ગરીબી છે. ખોટી વાત ભણાવે, સાવ ખોટી વાત ભણાવે છે. ભાઈ વસ્તી વધારે તો સમૃદ્ધિ વધારે. એક ઘરમાં 4 છોકરાને 4 કમાતા હોય તો એને કંઈ ચિંતા હોય? બેકારી, એ લોકો શું છે, બેકારીને પહોંચી નથી વળતા, નોકરી નથી આપી શકતા એટલે ખોટા બહાના કાઢે, વસ્તીનું બહાનું કાઢે. બાકી વસ્તી વધારેથી કંઈ નુકસાન નથી. ઉજ્જડ જમીનને ખેડવા માંડો. બેકારી ન હોવી છે. હા, અને ઉજ્જડ જમીનને ખેડવા માંડો. પહેલાં તો ખેતી પ્રધાન જ દેશ હતો આપણો, બરાબર. આ નોકરી પ્રધાન બનાવ્યો લોકોએ, અંગ્રેજી ભણાવીને બધા નોકર બનાવી. ભાઈ પહેલાં વેપારી, આપણા જૈનો તો બધા વેપારી જ હતા. નોકરી હતી કે વેપાર જ હતો. વેપાર જ કરતા આપણે બધા વેપારીઓ. આપણા જૈનો તો બધા વેપારમાં જ હતા. હવે નોકરી પર નોકરી અસવારમાં શીખવાડ્યો એટલે હા. બધા નહીં ગમી. પણ આ ભણવાનું જ્યારથી ચાલુ થયું ને, આ નોકરી બસ મગજમાં નોકરી ઘુસાડી દીધી ખોટી. ખુરશી પર બેસવાનું ને સાહેબ કે હવે 5 પાંડવોનો સંઘ જોઈએ આપણે. 5 પાંડવો 300 સોનાના જીના લઈ. ક્યારે નીકળે 5 પાંડવો તો આપણે દ્વારકા નગરીથી, એટલે હસ્તિનાપુર 300 સોનાના જીના લઈ. જો વિક્રમ રાજાના 269 સોનાના જીરા છે, આમાં 300 સોનાના જીના લઈ. 2 કરોડ શ્રાવકો. કેમ કે પાંડવ તો નેમિનાથ ભગવાનના સમય થયેલા. આ ચોથો આરામાં, હા જોતા આ ચોથો આરો. જોતા. પાંડવો ચોથો આરો, કૃષ્ણ મહારાજા પણ ચોથો આરો. તો 300 સોના 2 કરોડ શ્રાવકો. હવે શ્રાવકો 2 કરોડ તો બીજા બધા કેટલા હોય? 800 ચાંદીના જીના લઈ. જો સોનાના જીના લઈ 300, હવે 800 ચાંદીના જીના લઈ. છે ને રથ તો ખાલું કોઈ નથી રાખ્યું. હા, બધું લઈ ગયા. એટલે પછી 800 આચાર્ય ભગવંતો, 8000 સાધુઓ, 50,000 હાથીઓ, 800 રાજાઓ, 8 લાખ ઘોડાઓ, 1 કરોડ શેઠિયાઓ. અને પછી આ પાંડવોના સંઘમાં કૃષ્ણ મહારાજા પણ સંઘની સાથે પધારેલા. અને કૃષ્ણ મહારાજાનો સંઘ પાછો એ જુદો છે પછી. હા, આ તો પાંડવો તો આમંત્રણ તો આપ્યું ને કૃષ્ણ મહારાજાના સાથે. કૃષ્ણ મહારાજા બી સાથે પધારેલા હતા. તો જો શું બાકી રહ્યું? 800 ચાંદીના જીના લે. હવે 800 આચાર્ય ભગવંત. પછી 5000 સાલ 8000 સાધુ. એટલે 800 આચાર્ય ભગવંત અને 8000 સાધુ. તો સાધુ ભગવંત, સાધ્વીજી ભગવંતમાં કેટલા હોય? 50,000 હાથીઓ. આઠસો રાજાઓ. 800 રાજા હોય તો પછી એમની સાથે કેટલો હોય બધું. 8 લાખ ઘોડાઓ અને 1 કરોડ શેઠિયાઓ. 8 લાખ ઘોડાઓ. હાથીનું આવ્યું આગળ? તમારે લઈ ગયું લાગે હાથી. 1 કરોડ શેઠિયાઓ. શેઠિયાઓ હા,
મોટા મોટા શ્રાવકો વેપારીઓ બધા 1 કરોડ એવા 2 કરોડ શ્રાવકો તો આગળ લખેલા જ હતું 2 કરોડ શ્રાવકો ખરા અને બધા શેઠિયાઓ જુદા અને કૃષ્ણ મહારાજા પોતે આ સંઘની સાથે હતા કૃષ્ણ મહારાજા પોતે પણ હતા બરાબર હવે કૃષ્ણ મહારાજાનો જોઈ લઈએ કૃષ્ણ મહારાજાના સંઘમાં 500 સોનાના દેરાસર હતા આંકડો વધતો જાય છે દેરાસરમાં એટલે આ પાંડવે સંઘ કાઢ્યો એને પહેલાં કૃષ્ણ મહારાજે બી કાઢ્યો હશે પહેલાં કાઢ્યો તો પછી કાઢ્યો દ્વારકાની વખતે હા એમનો દ્વારિકા કૃષ્ણ મહારાજા હવે આમાં સમય નથી લખ્યો બેમાંથી કોને પહેલાં કાઢ્યો પણ આમાં 500 દિનાર લખ્યા છે કૃષ્ણ મહારાજામાં 500 સોનાના દિનારે સૌથી પહેલાં હું સોનાના દિનારી લખી દઈ સોનું સસ્તું દે રહ્યો પછી હજારો આમાં ખાલી લખ્યું છે હજારો સાધુ સાધ્વીજીઓ એમાં આંકડો નથી લખ્યો હજારો સાધુ સાધ્વીજીઓ અને 1700 લાકડાના દેરાસર અને 24 કરોડ મનુષ્યો મહેન્દ્રભાઈ 24 કરોડ મનુષ્યો કૃષ્ણ મહારાજાના સંઘમાં અત્યારે વિશ્વની વસ્તી સાધુ સાધ્વીનો આંકડો નથી ખાલી હજારો સાધુ સાધ્વી એટલું લખી દીધું હજારો સાધુ સાધ્વી 1700 લાકડાના દેરાસર અમે લાકડામાં બધી જાતનું લાકડું આવી જાય ચંદને આવી જાય ને બધું જ આવી જાય પછી 24 કરોડ મનુષ્ય આમાં બધું જ આવી ગયું મનુષ્યમાં બાળકો અને સ્ત્રીઓ અને પુરુષો ને બધા ભેગા આવી ગયા 24 કરોડ 24 કરોડ એટલે ધજા કોણે ચડાવી એટલા ભાવ હા પછી આંબળા જેવા મોતીઓ વડે આંબળા જેવી મોટી સાઈઝના મોતીઓ વડે શત્રુંજયને વધાવેલ કૃષ્ણ મહારાજાએ કે ને થાળ ભરીને મોતીડે વધાવો એ મોતી કેવા મોટા આંબળાની સાઈઝના મોતીઓ મોટા મોટા આપણા કે જે આવા મોટા મોતીઓ છે ને લગભગ શેમાંથી નીકળે હાથીના મસ્તકમાં પછી છીપલામાં મોટા મોટા મોતી બહુ ઓછા નાના. હાથીમાં વધારે હાથીના એમાં એને મુક્તા ફળ કહેવાય મોટા મોટા મોતી હોય ને એને મુક્તા ફળ કહેવાય આપણે ભક્તામની ગાથામાં આવે છે કે પેલા જે સિંહવાળી જે છે પિત્તે કુંભ ગદ દુચ્છલ સોણી તાકત મુક્તા ફલ પ્રકર ભૂષિત ભૂમિ ભાગ કે એવા ક્રોધિત સિંહ કે જેણે હાથીઓના મસ્તકને ભેદી અને મુક્તા ફળોના ઢગલા મુક્તા ફળો એટલે આવા આંબળા જેવા મોટા મોટા મોતી હોય મુક્તા ફળોના ઢગલા કરી નાખ્યા એવા ક્રોધિત સિંહથી પણ તમારો ભક્ત જરાક પણ ડરતો નથી સિંહથી એવા સિંહથી પણ ડરતો નથી એ ભક્તામની એવી ગાથા છે અંદરથી ઢગલા બસ નીકળે હા આ જે હાથીનું છે ને અહીંયા 2 ઘૂમડા જેવા હોય મોટા અને એવા બહુ ઓછા હાથી હોય એને ગંધ હસ્તી કહેવાય ગંધ હસ્તી પેલું એની પર જ આમ કરે આ જે હા, અંકુશ એ સેન્ટ્રલમાં હોય અહીંયા હા એ અંકુશ અહીંયા ગળા પર લગાડે પણ અહીંયા છે ને હાથના મોટા મોટા સૂજેલા હોય અને એ બહુ બધા હાથીમાં નહીં અમુક એવા ઉત્તમ હાથીના માથામાં મોતી હોય હા અને મોતીઓ મોટા મોટા આંબળા જેવા હોય એવા આંબળા જેવા મોતીથી શત્રુંજયને વધારે એની વાત છે અને એની કે એક બે નહીં આમ થાળ ભરીને આપણે બોલીએ છીએ ને સાતરા ચલે થાળ ભરીને મોતીને વધાવે તો આમળા જેવા મોતીઓ વડે શત્રુંજયને વધાવેલ પરિવાર સહિત રાજાએ દરેક મૂર્તિની પૂજા કરી અને કૃષ્ણ મહારાજે આખા સહપરિવાર કૃષ્ણ મહારાજાનો પરિવાર કેટલો મોટો 16,000 રાણીઓ બરાબર દીકરાઓ કેટલા હા અને આખા પરિવાર સહિત રાજાએ દરેક પ્રતિમાની દરેક મૂર્તિની પૂજા કરેલ શત્રુંજય પર શત્રુંજય પર દેરાસરો કેટલા આપે આપણે તો જરાક થાકી જઈએ આપણે પ્રદક્ષિણે આપતા થાકી જઈએ આપણે એવી એ ભક્તિ લોકો રોકાતા હશે હા હા રોકાય રોકાતા હશે ઉપર એવું રોકાતા હશે. કારણ કે આટલું ઊંચું ચડવાનું પછી બધે પૂજા કરવાની પૂજા કરવાની રોકાવાનું આ તો નથી રોકાવા જતો અમારી પાસે હવે દશરથ રાજાનો સંગ જોઈએ જો છે ને સમય છે ને હવે આ બધું નાનું નાનું જ છે હવે દશરથ રાજામાં 700 સોનાના જીનાર જો
દશરથ રાજા રામાયણના સમયમાં થયેલા. હા. આ કૃષ્ણ મહારાજ નેમિનાથ ભગવાન એટલે મહાભારત. મહાભારત. હવે આ દશરથ રાજા રામાયણ, હજી દશરથ રાજાનો રામચંદ્રજીનો 2 સન છે. લઈએ આજે કે કાલ પર રાખીએ? કાલ પર રાખવું છે? પેલું બેનો કાલ પર રાખો. કાલ 2 ગાથા ને 2 સંગ. ઓકે, વાંધો નહીં. ચાલો. દશરથ રાજા રામચંદ્રજી, પછી આગળ બધા છે બધા ઘણા છે. વસ્તુ પર જ પહેલાં અમે બહુ ચાલો હવે કાલે રાખ. ચીના ફેવરેટ બોલે છામી.